હાલ મહુવા તાલુકામાં વધી રહેલા દીપડાના આતંકને લઈ તાલુકાની જનતામાં ભયનો માહોલ છવાયેલ છે. તારીખ 10 ઓગસ્ટના રોજ મહુવા પોલીસ ટીમ રાત્રિ દરમિયાન 4 વાગ્યાના અરસામાં બારતાળ ખંડાલ રોડ પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અચાનક એક કદાવર દીપડો તેમની જીપ સામે આવી ગયો હતો અને પોલીસ જીપનું પાયલોટિંગ કરતો હોય તેમ બિંદાસ્ત તેની આગળ જઈ રહ્યો હતો. પોલીસ જીપનો અવાજ, લાઇટ કે હોર્ન સાંભળી પણ દીપડો માર્ગ પર બિંદાસ ફરી રહ્યો હતો અને ત્યારબાદ થોડું આગળ જઈ દીપડો નજીકના ખેતરમાં જઈ પલાયન થઈ ગયો હતો. જે જોઈ પોલીસ જવાન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને દીપડા અંગે સ્થાનિકોને જાગૃત કર્યા હતા.